નડિયાદના હિનાબેન દ્વારા પેપરમાંથી ગણપતિની મૂર્તિ બનાવીને દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આ રીત તેમની ખૂબ જ અનોખી છે. પેપરમાંથી તેમના દ્વારા 2 ફૂટ જેટલી ઊંચી મૂર્તિ પણ બનાવવામાં આવે છે. મારું નામ હિના જાની છે અને હું વર્ષોથી નડિયાદમાં રહું છું. વર્ષોથી નડિયાદમાં જ મારા આદ્ય દેવતા ગજાનનની મૂર્તિ જાતે બનાવું છું. પેપરમાંથી બનાવું છું, ન્યૂઝપેપરમાંથી, અને મારો કોન્સેપ્ટ છે બાપા ફ્રોમ છાપા. સવારમાં ન્યૂઝપેપર આવે અને આપણે 2 કલાકમાં એ વાંચીને પછી એ ન્યૂઝપેપર કોઈ જ કામનું નથી હોતું ને ત્યારે એ અનકોમન રિસોર્સિસને, જે ઝાડના વૃક્ષની છાલમાંથી બનેલા, કાગળમાંથી બનેલા એ ન્યૂઝપેપરને રિસાયકલ કરી અને એ ન્યૂઝપેપરને રીયુઝ કરી અને એમાંથી મૂર્તિ બનાવશું. વર્ષો પહેલાં આપણી માઇથોલોજીકલ સ્ટોરીઝ એમ કહી ગઈ છે કે આપણી પાસે સહજ પ્રાપ્ય જે રિસોર્સ હોય ને એનો ઉપયોગ કરવો જોઈએ. મારા દાદી મને એક વાર્તા કહેતા કે ગણપતિની પાર્વતીજીએ મૂર્તિ કેવી રીતે બનાવી, તો એ જે ઉપટન લગાવતા હતા એ ઉપટન ઉતાર્યા પછી એ ઉપટનને એક શેપ આપ્યો અને પછી એમાં પ્રાણ પૂર્યા. તો મને થયું કે મારી પાસે સહજ પ્રાપ્ય આ રિસોર્સ છે છાપા, જે ટોટલી રિસાયકલ થઈ શકે એમ છે, રીયુઝ થઈ શકે છે, એમાંથી બાપા કેમ ન બનાવવા. હું વિચારું તો મારા નાનકડા નડિયાદમાં ઓછામાં ઓછી 500-700 ઘરોમાં માટીની મૂર્તિ આવતી હશે, પીઓપી જુદી. હવે એ 500-700 ઘરોમાં આવતી મૂર્તિ, એ વજનદાર માટીની મૂર્તિ ઓછામાં ઓછી 2 થી 5 કિલોની હોય. આપણે એવરેજ 4 કિલો વજન પકડીને ચાલીએ તો 2000 કિલો માટી તો નડિયાદની એ 500 મૂર્તિમાં જ વપરાય છે. દુનિયામાં, આપણા દેશમાં, આપણા ગુજરાતમાં કેટલી બધી હજારોની સંખ્યામાં મૂર્તિ છે, માટીની બને છે. હવે એમાં કેટલા ટન માટી ક્યાંકથી તો ખોદાય છે ને, અને ક્યાંક એ વિસર્જિત થાય છે. વિસર્જિત થાય છે ત્યારે એની અંદર કેમિકલ્સ ને બધું જાતનું ભળે છે, પણ ખોદાય તો છે ને. તો એ ધરાને એ કષ્ટ શા માટે આપવું? અને બીજી વસ્તુ એ કે માટીની મૂર્તિ ખૂબ વજનદાર હોય છે અને બટકી પણ જવાની શક્યતા હોય છે. આ પેપરમાંથી જે મૂર્તિ બને છે ને એ વજનમાં 700થી 1 કિલોગ્રામ વજનની, ખૂબ મોટી 2 કિલોની હોય તો મેક્સિમમ 2 ફૂટની હોય તો મેક્સિમમ 1 કિલો વજનની હોય, અને એકવાર ચોંટીને સુકાઈ ગયા પછી ખૂબ સ્ટ્રોંગ હોય છે, એટલે એ બટકાવાની શક્યતા નથી હોતી. અને ત્રીજી વસ્તુ કે એની અંદર આપણે જે પણ વાપરીએ છીએ ને એ બધું જ ઇકો ફ્રેન્ડલી હોય છે. હું તો ઇવન કલર્સ પણ નાના બચ્ચાઓના જે હોય છે ને પેસ્ટલ કલર્સ, એ વાપરીને એને શણગારું છું. કાગળ ટોટલી રિસાયકલ થાય. ગ્લુ, નેચરલ ગ્લુ, બાવળના ગુંદરને પલાળીને આપણે વાપરીએ. અને કલર આ બધા હોય, આપણી કલ્પનાના ગજાનન હોય, આપણે જાતે તૈયાર કરેલા ગજાનન હોય, અને એને સ્થાપવાનો એક આનંદ અનેરો હોય. બહારથી લાવીને બેસાડી, મારા દાદીના વખતમાં જે જોયું હતું કે એ લોકો ચારણીને સુપડીને વધારે સ્ટ્રોંગ બનાવવા માટે એ પેપરમાંથી પલ્પ બનાવતા, પેપરમાઇશી જેને અત્યારે કહીએ, અને એનાથી એને લીપતા, જેનાથી એ વધારે સ્ટ્રોંગ થાય. અને એ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને એ છાપાને 2 દિવસ પલાળી એનો પલ્પ બનાવી, એમાં દેશી ગુંદર નાખી અને એક નાનકડી મૂર્તિ મારા હાથે મારી કલ્પનાના ગજાનનને આકાર આપ્યો. એની ઉપર નાના બાળકો જે વાપરે છે એ સરસ મજાના પેસ્ટલ કલરથી કલર કર્યો અને ખૂબ સુંદર મૂર્તિ તૈયાર થઈ. હું એવી મૂર્તિ બનાવું. ધીરે ધીરે એમાં એક થોડી ટેકનોલોજીમાં ટ્રાયલ એન્ડ એરર મેથડથી સુધારા કરતી ગઈ. પછી થોડા વખત પછી મને થયું કે મારે થોડી મોટી મૂર્તિ બનાવવી છે. તો પેપર પલ્પમાંથી મોટી મૂર્તિ બનાવતી વખતે કદાચ એ ડી શેપ થઈ જાય, અને એટલા માટે મેં બીજું એક મુદ્દો એમાં ઉમેર્યો કે મેં પેપરના બોલ બનાવ્યા, છાપાના બોલ બનાવ્યા, અને એને એસેમ્બલ કરીને એનું એક સ્ટ્રક્ચર બનાવ્યું, અને સ્ટ્રક્ચરની ઉપર પેપર પલ્પથી એને ફિનિશિંગ આપ્યું.